રોટી, કપડાં અને મકાનની પાયાગત જરૂરિયાતમાંથી સત્યમ સેવા યુવક મંડળ ઘણી બધી સેવાઓ પૂરી પાડે છે. આજે તેઓએ દોલતપરા વિસ્તારમાં અતિ જરૂરિયાતમંદ એક વિધવા બેનને પોતાનું મકાન બનાવી આપતા તેઓએ દિલથી દુઆ આપી હતી. શ્રી કંચનબેન ગાયકવાડની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હોય, તેમના એક દીકરાને આંખમાં દેખાતું નથી અને બીજા દીકરાને માનસિક તકલીફ છે, તેમજ પતિનું પણ 2 વર્ષ પહેલાં દુઃખદ અવસાન થયેલું હોય. આવા ગરીબ પરિવારની સંસ્થાને જાણ થતાં તેઓએ 1 વર્ષ પહેલાંનું પડી ગયેલું મકાન બનાવી આપ્યું હતું, જેનો અંદાજિત 1 લાખ રૂપિયાનો ખર્ચ કરી સંડાસ બાથરૂમ સાથેનું સુંદર મકાન બનાવી આપ્યું હતું, જે પૂર્ણ થતાં સંસ્થાના પ્રમુખ શ્રી મનુક્ષકભાઈ વાજા, શાંતાબેન બેસ, બટુક બાપુ તેમજ નાગભાળીવાળાના હસ્તે લોકાર્પણ કરવામાં આવેલ. આ તકે દાતાશ્રીઓ ગોપાલભાઈ અંબાઈ વૈઠા, રમેશભાઈ ચૌહાણ, પુષ્પાબેન જયંતભાઈ ચુડાસમા, ભાનુબેન નાગરદાસ, પ્રભાબેન દિલીપભાઈ, કિરીટભાઈ પુરોહિત વગેરેના સહયોગથી આ જરૂરિયાત મકાન બનાવેલા. આ પ્રસંગે ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, પાર્થભાઈ કોટેચા, કિશોરભાઈ ચોટલિયા, દિલીપભાઈ રૂપારેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ કાર્યક્રમને સફળ થવા માટે સંસ્થાના કાર્યકરોએ પણ આ સેવા યજ્ઞમાં પોતાનો સહયોગ આપેલો હતો, જેની જાણ થતાં લોકોએ તેમને અભિનંદન પાઠવેલા છે. આજે 66 કેવી મહેતાનગર જે કહેવાય છે જૂનાગઢની અંદર, ત્યાં સત્યમ સેવા યુવક મંડળ દ્વારા એક અદ્ભુત કાર્ય જે છે એ કરવામાં આવ્યું છે. અમે આજે કંચનબેનની મુલાકાતે આવ્યા છે કે કંચનબેન જે છે વિધવા બેન છે. જ્યારે એમને કોઈનો સહારો ન હોય ત્યારે કુદરત જ્યારે કસોટી કરે કે એમનો એક છોકરો જે છે એ મંદબુદ્ધિ છે, ભગવાન એને ફિઝિકલી કે મેન્ટલી ચેલેન્જ કરેલો કહેવાય, અને એક છોકરો જે છે એ અંધ છે, ત્યારે સત્યમ સેવક યુવા મંડળ દ્વારા એમને એ મકાન જે છે આજે બનાવીને આપ્યું છે. એક રૂમનું મકાન બનાવીને આપ્યું છે, ટોયલેટ બાથરૂમ જે છે એમને કરીને આપ્યા છે. મનસુખભાઈ અને એમની આખી ટીમ વર્ષોથી જૂનાગઢની અંદર જે સેવાના કામ કરી રહ્યા છે. હું માનું છું ત્યાં સુધી કદાચ 2000થી વધારે કદાચ દીકરીઓને લગ્ન પણ એમને કરાવેલા હશે. મનસુખભાઈ છે, અમારા બટુક બાપુ છે, એમની આખી ટીમ 24 કલાક કોઈ પણ સેવાના કામ હોય, એ પછી સાતમ આઠમની અંદર લોકોને જવાનું હોય, જેસીઆઈની અમારી જે ટીમ છે એની સાથે 24 કલાક જોડાયેલી હોય છે. અને આજે આ જે એક સેવાનું કાર્ય કર્યું છે, ભગવાન એમને અવાનવા કામ કરવાની તક આપે. આજે અમે એમની મુલાકાતે આવ્યા છીએ અને એક મકાન જોઈને પણ આજે એમના ચહેરા ઉપર એક રાજીપો છે કે સત્યમ સેવા યુવા મંડળ આજે એક સહારાની જેમ, છતની જેમ જ્યારે એમની બાજુમાં ઊભી રહી છે, ત્યારે મનસુખભાઈને ને એમની આખી ટીમને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે ભગવાન તમારી પાસે આવા સારા કાર્યો જે છે એ કાયમને માટે કરાવતા રહે. શ્રીવાળા ગાયત્રી શક્તિપીઠના મેનુ ટ્રસ્ટી જુનાગઢ દ્વારા આજે મનસુખભાઈ વાજા સતીલોક મંડળ તરફથી 66 કેવી જે દોલતપરા રોડ પર આવેલું છે તે કંચનબેન ગાયકવાડી જે છેલ્લા 2 વર્ષથી વિધવા થયેલા છે. એક દીકરો મંદબુદ્ધિનો છે અને એક દીકરો બહુ ઓછું દેખાય છે. એ બેનની આ પીતી જાણીને મનસુખભાઈ કહ્યું તમને જરૂર મકાન બને. તેમના દાનવી દાતાઓ પાસે સંપર્ક કરતા તરત એ સેકન્ડે મનસુખભાઈને પૈસા આપીને આ કાર્ય કરી આપ્યું. અને એ બદલ આજે જે ઉદ્ઘાટનનો કાર્યક્રમ છે અને લોકોની આપવીતી કેવી છે એ અમને નજરોજર જોઈ અને ખરેખર આપણે પણ આપણા નગરસેવકો, દાનવી દાતાઓ પણ આવી પ્રવૃત્તિ કરવી જોઈએ એવું હું માનું છું. અને મીડિયા દ્વારા જે આપતા અને દાતાઓ દ્વારાનો પણ અમે ખૂબ આભાર માનીએ છીએ અને લોકો સુધી આ વાત ઘર ઘર પહોંચે. મારું નામ કંચનબેન છે. 66 કેવીમાં રહીએ છીએ મહેતાનગરમાં. ને સત્યમ સેવા યુવક મંડળે અમને સહાય આપી ને જેને જેને અમને જે મદદ કરી છે એનો ખૂબ ખૂબ આભાર અમારા ઉપર કે અમને એટલું કરી દીધું. અમારે કાંઈ મકાન કે કાંઈ નહોતું ને એ લોકોએ અમને સહકાર દીધો, એનો ખૂબ ખૂબ આભાર. મારો છોકરો મનબુદ્ધિ, એક છોકરો એક આંખથી દેખાતું નથી, મજૂરી કરીને ખાઈએ છે ને મારાથી કાંઈ ખાતું નહોતું ને એને એટલું અમને કરી દીધું, એનો ખૂબ ખૂબ આભાર. જુનાગઢ ખાતે 66 કેવી આપણે જે કહેવાય છે ત્યાં લગભગ બધા એવા વિસ્તાર છે કે રોજે રોજનું પૂરું કરે, રોજે રોજનું કમાય અને આર્થિક રીતે બધી રીતે પછાત વર્ગ અહીંયા વસે છે. એમાં કંચનબેન કરીને એક અમારા બેન હતા જે વિધવા છે, એમના ઘરવાળા એક્સપાયર થઈ ગયા છે. ઉપરાંત એમનો એક દીકરો જે મંદબુદ્ધિનો છે અને એક દીકરો જે બ્લાઇન્ડ છે. હવે આવી વસ્તુમાં જ્યારે માણસ અધવચ્ચે નાવ કહેવાય ને એની જેમ, કારણ કે સહારો કોઈ રહ્યો નહીં, પતિ પણ વયા ગયા અને પુત્રના પણ આ જ રીતનો પ્રશ્નના કારણે
બેન એકલા જ પડી ગયા અને ઘણી પરિસ્થિતિમાંથી પોતે આ રીતે પસાર થતા હતા. ત્યારે એમનું હમણાં ચોમાસા દરમિયાન એમનું આ ઝૂંપડું, જે કાચું ઝૂંપડું કહેવાય, એ પડી ગયું. એટલે એમણે ક્યાંક ઘણી જગ્યાએ વાત કરી હશે. એમાં વાત કરતાં કરતાં સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજાને આ વાતની જાણ થઈ અને એને ત્વરિત ગતિએ તાત્કાલિક, કારણ કે દાતાઓનો તો એની પાસે ખજાનો છે એમ કહી શકાય, કારણ કે એને ક્યાંય માગવા જવું પડતું નથી. ઓટોમેટિક કુદરતી દાતાઓ એમને મળી રહે છે અને એના સત્કાર્યો, સેવા કાર્યો હંમેશા થતા રહે છે. એ બેનને એમને મળ્યા અને આખી વાપવીતી, દુઃખદ વાપવીતી જણાવી કે મારા આ રીતે છે. અને મનસુખભાઈ વાજાએ તાત્કાલિક નિર્ણય લઈ એક બે દાતાને કહી અને તાત્કાલિકના એક ધન એકઠું કરી અને એમણે આ રૂમ બનાવી આપેલ અને બેનને મનસુખભાઈ વાજાના હસ્તે ચાવી અર્પણ કરેલ છે